એક કાગડો હતો, જંગલમાં ફરતો હતો. તેને બહુ ભૂખ લાગી હતી, પણ તેને ક્યાંય ખોરાક મળતો નહોતો. ત્યાં કાગડાભાઈ તો ઉડતા ઉડતા જતા હતા. ત્યાં એક દૂર સરસ મજાનું ઘર હતું. ઘરની બારીમાં જોયું તો મસ્ત મજાની ગરમ ગરમ પૂરી હતી. કાગડો તો ચાંચમાં લીધી અને કાગડાને થયું કે ઝાડ ઉપર બેસીને નિરાતે હું ખાઈશ. ત્યાં એટલામાં શિયાળભાઈ આવ્યા. શિયાળભાઈએ કાગડાની મોઢામાં પૂરી જોઈ અને શિયાળને તો એક વિચાર આવ્યો, કાગડો તો સાવ મૂર્ખ છે, આને તો હું ફૂલાવીશ એટલે ફૂલાઈ જશે અને કાગડો મોઢામાંથી પૂરી મૂકી દેશે. અને શિયાળે તો કાગડાના વખાણ કરવાના ચાલુ કર્યા. તમે તો બહુ સરસ છો, તમારો રંગ તો બહુ મસ્તનો છે, તમે ગીત ગાઈને સંભળાવો તો. શિયાળ તો લુચ્ચું હતું. કાગડાને વખાણ કર્યા. કાગડો તો ફૂલાઈ ગયો કે મારો અવાજ તો કેટલો સરસ છે, ચાલને ગીત ગાઈને સંભળાવું. કાગડાભાઈ તો ગીત ગાવા ગયા. જેવી ચાંચ ખોયેલી, કાં કાં કરી, ત્યાં પૂરી નીચે પડી ગઈ અને શિયાળભાઈને લઈને નાસી ગયા. ચાલો, સરસ મજા આવી.